અમરેલીના લુબારિયાપાડામાં 21 વર્ષના યુવકનો જીવ લેનારી ઘટના માત્ર સિંહના હુમલાની નથી, પરંતુ માણસની બેદરકારી અને જંગલમાં વધતી દખલગીરીની કહાની છે. જ્યાં ઘટના બની ત્યાંથી માત્ર 500 મીટર દૂર વન વિભાગની ચોકી આવેલી છે. છતાં વર્ષોથી આ વિસ્તાર ગેરકાયદેસર સિંહ દર્શનનું કેન્દ્ર બની ગયું હતું. ભગત નામનો આ સિંહ સોશિયલ મીડિયાનું સ્ટાર હતો. લોકો તેની ખૂબ નજીક જઈને વિડીયો બનાવતા, લાઈવ કરતા અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા. પરંતુ સવાલ એ છે કે શું થોડા વ્યૂઝ માટે, લાઇક્સ માટે જંગલના રાજા પ્રાઇવેસી સાથે રમત રમવી યોગ્ય છે? ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જ્યારે સિંહો મેટિંગ પીરિયડમાં હોય છે, ત્યારે તેમની નજીક જવું આત્મહત્યા સમાન છે. આ ઘટના એક ચેતવણી છે કે જંગલ સિંહનું ઘર છે, પ્રવાસન સ્થળ નથી. જો માણસ પોતાની મર્યાદા ભૂલી જશે તો આવી દુર્ઘટનાઓ ફરી બનતી રહેશે. આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દોષ ખરેખર સિંહનો છે કે પછી માણસની બેદરકારીનો છે? અને માણસોને યાદ રાખવાની જરૂર છે કે એ સિંહ છે અને કાંકરી ચાળો કરશો તો તમને ફાડી ખાશે. અને આ તેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. જ્યારે સિંહ હુમલાની વાત કરીએ તો છેલ્લા મહિનામાં ખાસ કરીને 5 થી 6 જેટલી હુમલાની ઘટના બની છે. અનેક લોકોના જીવ પણ જતા રહ્યા છે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સિંહ પ્રેમી પારસ સોજિત્રા જોડાઈ ગયા છે. પારસભાઈ, આ સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સિંહો આટલા આક્રમક કેમ થઈ રહ્યા છે? સૌથી પહેલા તો દરેક જે ઘટના કદાચ આજે 29 દિવસ, હજી મહિનામાં પણ એક જ દિવસ બાકી છે, તો આમ તો 13 જેટલી ઘટના બની ગઈ છે. ગઈ મધરાત્રિએ તાલાળાના એક હોસ્ટેલની અંદર દીપડો ઘૂસી ગયો છે ને એક વિદ્યાર્થીને ઘાયલ કર્યો છે. એ ન્યૂઝ હજુ કદાચ ઓફિશિયલી જાહેર નથી એમાં લોકો પાસે. સિંહ હોય કે દીપડો હોય, અમારા માટે તો બધા સરકાર છે, અમારો વિસ્તાર છે. એટલા 13 જેટલા હુમલા થયા છે, એમાં 7 જેટલા મૃત્યુ થયા છે. એ દરેક હુમલો જે વન્ય પ્રાણીનો થતો હોય, એમાં દરેક હુમલાની પાછળ અનેક કારણો હોય છે. હું માનું છું લીલિયામાં જે વસ્તુ થઈ હોય તો માત્ર પજવણી જ હતી. તમે જે સિંહનું નામ લીધું ભગત, એના સ્વભાવ મુજબ એનું નામ રાખવામાં આવ્યું હતું ભગત. કે ગમે ત્યારે તમને એ જોવા મળે તો એકદમ શાંત સ્વભાવનો સિંહ હતો. એને ગમે ત્યારે લોકો દિવસે પણ જોઈ શકતા અને રાત્રે પણ ક્યારેક લોકો નીકળતા હોય ને તે બાજુ બેઠો હોય તો એના સ્વભાવ મુજબ ક્યારેક માણસ ઉપર હુમલો કરતો નહીં. પણ ગેરકાયદેસર સિંહ દર્શન થાય છે તો ભગતનો બહુ લોકોએ ઉપયોગ કર્યો છે એને જોવા માટે. આમાં હું માનું છું, મને જાણ છે ત્યાં સુધી લોકલ ત્યાંના વન વિભાગના અધિકારીઓ પણ આમાં સામેલ હતા, ગેરકાયદેસર સિંહ શો થતા હતા. મને અહીંયા જાણકારી મળી છે. આ ચોક્કસપણે આની એક મુખ્ય પારસભાઈ, કોણ સામેલ હતા? નામ ખબર છે અધિકારીઓના? ના, અધિકારીઓના નામ તો ના ખબર હોય. માની લો કે જેને વિભાગમાં કે જેના વિસ્તારમાં જે આવતા હોય જવાબદાર એ જ લોકો છે. માની કે તાલુકા પોલીસ સ્ટેશન હોય તો પીઆઈ છે તો જવાબદારી એમની જ બનતી હોય છે. તો જે વિસ્તાર છે જ્યાં ઘટના બની છે ત્યાંના આરએફઓ છે, ડીએફઓ છે, નાના કર્મચારીઓ છે, એની પૂછપરછ થવી જોઈએ ને. પારસભાઈ, આ જે ઘટના બની છે અમરેલીમાં, તો ત્યાં 500 મીટર દૂર જ વન વિભાગની ચોકી છે. એ અધિકારીઓ આમાં સંડોવાયેલા હશે? હું એ જ કહું છું. છે 100%. ત્યાંનો વિસ્તાર છે, અમરેલી શહેર છે, અનેક મિત્રો છે. અનેક મિત્રોનું મને ફોન કોલ્સ આવ્યા, તમને જાણકારી આપી હતી કે આજનું નથી. આ જે ભગતસિંહ છે એના મોઢાની અંદર લાકડીઓ પણ ભરાવેલી છે લોકોએ. ત્યાં સુધી મારી પાસે ન્યૂઝ આવ્યા છે. આ જે ઘટના છે, આ જે ભગતની જે પજવણી કરી છે, પજવણી કારણે જ કદાચ આ જીવ ગયો છે એવી માહિતીઓ મળી છે. પણ મેં જે પેલા કીધું એમ કે દરેક ઘટના કંઈક અલગ છે. હું એવું નથી માનતો કે આમાં કદાચ આમાં સિંહનો વાંક નથી, આ ઘટનામાં સિંહનો વાંક નથી. પણ આની પહેલા પૂર્વ જે ઘટનાઓ બની છે એમાં ચોક્કસપણે સિંહોએ સ્વભાવ બદલાવ્યો છે અને સિંહોએ માણસને શિકાર કરવાના ઈરાદેથી જ એના મૃત્યુ થયા છે. આની પહેલાની ઘટનાઓમાં છે, સચોટ છે. પારસભાઈ, આપણે અહીંયા એ માની શકીએ કે આ એક વારની પજવણી નથી, અનેક વાર પજવણીઓ થઈ રહી છે, માટે હવે આ પરિણામ આવ્યું છે? ના, ખાલી પજવણી નથી. પજવણી બધા સિંહોની થતી નથી. પજવણી અમુક વિસ્તાર, અમુક એરિયાઓમાં થતી હોય છે. પજવણી વસ્તુ આખી અલગ છે. સમજી લો કે લીલિયા ઘટના છે એમાં ચોક્કસપણે પજવણી સામે આવી જ છે. પણ જે બીજી ઘટનાઓ છે, જે ખાંભા તાલુકાના ચતોરી ગામે બની હતી અને બગસરા તાલુકાના ઘંટિયાણ ગામ છે ત્યાં પણ બની હતી, એમાં કોઈ પજવણી નથી. એ તો કાયદેસર રીતે સિંહને ભૂખ લાગી હતી, બંને બાળકોને ઉઠાવવા શિકાર કરવાની પેટર્ન
બધી વસ્તુ અલગ છે. વન વિભાગ જે નિવેદનો આપે છે કે જવાબદાર અધિકારીઓ જે રીતને મીડિયા સમક્ષ એવું કહે છે કે આ રીતની ઘટના બની હતી, દર વખતે સિંહને બચાવે છે, ખરી તે સિંહને નથી બચાવતા, એક ખુદ છે. પોતાની જે જવાબદારીઓ છે, પોતાની જે ત્રુટીઓ ખામીઓ છે એ છુપાવવા માટે દરેક ઘટનાને અલગ રૂપ, અલગ રંગ આપી દે છે, જેથી એ જવાબદારીમાંથી છૂટી જાય છે. ખાલી પજવણીથી આ બધું થતું નથી. એક સિંહોને એક વેક્સિનેશન થયું છે, રસીકરણ. તો એ રસીકરણ શેનું હતું, શા માટે હતું, એની પણ તપાસ થવી જોઈએ. એની કોઈ આડઅસરો નથી, એ પણ તપાસ નો વિષય છે, એ પણ જોવું પડશે. પછી મેં આની પહેલા પણ ડિબેટમાં કીધું છે કે આ જે સિંહો છે, આ જે હુમલાઓ થાય છે એ માત્ર રેવન્યુ વિસ્તારમાં થાય છે. તો રેવન્યુ વિસ્તારમાં જે સિંહ આ જે જન્મેલા છે એનો સ્વભાવમાં કંઈક ચેન્જિંગ તો છે. માની લો કે નાનો દાખલો આપું છું કે અમદાવાદમાં રહેતો એક 10 વર્ષનું બાળક ને એક ગામડામાં જે 10 વર્ષનો બાળક હોય તો બંનેમાં ઘણો ફરક હોય. ખાવા પીવામાં, સ્વભાવમાં, રહેણીકરણીમાં, ભણતરમાં ઘણો ફરક હોય. એવી રીતે જંગલ અને રેવન્યુ વિસ્તારમાં સિંહના ઘણો ફરક છે. બિલકુલ બિલકુલ પારસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.